વિસ્તારમાં તસ્કરોએ જૈન મંદિરને નિશાન બનાવ્યું, સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ. સુરતના અડાજણ વિસ્તારમાં આવેલા જૈન દેરાસરમાં ચોરીની ઘટના સામે આવી. જૈન દેરાસરમાં રાત્રિના સમયે બે શખ્સોએ પ્રવેશ કરીને ચોરીને અંજામ આપ્યો છે. તસ્કરોએ દેરાસરની નકશીકામ કરેલી માર્બલની જાળી તોડીને પરિસરમાં પ્રવેશ કર્યો હતો અને પછી દાનપેટી અને ભગવાનની મૂર્તિ પર રહેલા આભૂષણની ચોરી કરી. ચોરીની આ ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે, જેમાં બે શખ્સ ચોરી કરતા નજરે પડે છે. બે દાનપેટી અને મૂર્તિ પર રહેલા ચાંદીના દાગીનાની ચોરી કરી તસ્કર ફરાર થઈ ગયા. ચોરીની ઘટના બાદ પોલીસે સ્થળ પર તપાસ કરી હતી અને સીસીટીવીના આધારે આરોપીને ઝડપી પાડવા પ્રયાસ શરૂ કર્યા. માર્બલથી બનાવેલું કોતરણી છે, એમાંથી એક ભાગ તોડી અને એક માણસ અંદર પ્રવેશે છે અને પછી દરવાજો ખોલી અને એ લોકોએ અંદર પ્રવેશી અને જે બે એમના દાનપેટી છે, બે દાનપેટીમાંથી તોડી અને જે રોકડ જેમાં જમા હશે એ લઈ ગયેલા છે. મંગાવ્યું